ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના બ્લોગમાં. આપણે જો આજે ફ્રીજ સાફ કરવાનું હતું તો ફ્રીજ સાફ કરી છે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 11:30 થઈ ગયા. તો હવે જો આપણે શાક બનાવવા માંડ્યા. બટેટાનું શાક બનાવવાનું છે. જો કુકર મૂકી દીધું છે, એમાં તેલ મૂકી દીધું છે, તૈયારી કરી દીધી. હેતુબેન એની ઢીંગલીને જો સાડી પહેરાવે છે. ગરબીમાં જવાનું અત્યારે ગરબી હોય, બપોરે હોય. અહીંયા રમોકડા ગોઠવાન, વાસણ ઉટકીને ખાટલીમાં જો ને કેમ તૂટી ગયું? ભૂલાઈ જાય, ખાતા નથી, જમતા નથી ભૂલાતું કઈ. શું દાંત આવે? જમવાનું આપણે બેસી ગયા છીએ જમવા. ખીચડી, બટેટાનું શાક ને છાસ ને જો મમ્મી ને હેતુ ને બેહી ગયા. હાલો બધા જમવા. આજે હેતુબેન ને ખાવી હતી ચીકુની ગુલ્ફી, તો આપણે જો દૂધ મૂકી દીધું છે ને અહીંયા ચીકુનો પેસ્ટ બનાવી લીધી છે. હમણાં બનાવી લેવું. હેતુબેન નાસ્તો કરે છે. હેતુબેને પાવડર લગાવ્યો છે કે મેકઅપ કર્યો? ઓ મસ્તીનો. હરીશામ જોયું એ તો અસલનો હે. ગટિયા એવા થયા, ગટિયા જ કર્યા તે ખાલી આખો ઉપર ને ન્યાય કર્યું નાક ઉપર ને ગટિયા નાસ્તો કરે છે તું બેન. કા આપણે હવે રસોઈ બનાવવા જાહું. કઈ તો બેન જેવો મેકઅપ જેવો મસ્તી ના છે ને ભૂત જેવો છો ને. શરમ આવે જોતા આમ જોતા. આપણે જમવા બેસી ગયા છીએ. જો એ તો બેન જમે છે, મમ્મી જમે છે, જય જમે છે. હાલો જમવા. બટેટાનું શાક છે ને દહીં છે ને રોટલો. અને હેતુબેન ખાય છે રોલ. ખાવું કેટલું ને વાત કેટલી ખાવું બગાડે. આપણે ખાઈ દૂધ ને રોટલો. હાલો જમવા. દહીં ખાટું છે ને. આપણે જમીને નવરા થઈ ગયા અને દૂધ
દીધું છે ગરમ કરવા. જો આ બાજુ ગેસ ઉપર ગરમ થાય છે દૂધ. એ મેચ ચાલુ છે. સાહેબ મેચ જોવે છે. શું કે મેચ? આજ તો ફાઇનલ મેચ છે ફાઇનલ. ન્યુઝીલેન્ડનો. આજ તો મેચ પૂરો કરવાનો છે. આમ તો રે મેચમાં ને આ અમુક માણસો હે ને બાયું કરતા તો જાજો ઇન્ટરેસ્ટ છે ને મેચમાં હોય તો મેચ તો મેચ છે, તને ના ખબર હોય એમ. એમ ને. હા. આમ તો જોવા દે. હા, હવે બરોબર છે. સાઈડમાં વહી ગયા એટલે ને. સારું સારું જોયા રાખો, મેચ જોયા રાખો હવે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.